તો ચૈતર વસાવાએ પીડિત પરિવાર પર જે હુમલો કર્યો હતો તે મામલે હવે વલસાડના સાંસદ ધવલ પટેલે તેમના પર પ્રહારો કર્યા છે। ભરૂચિયા ઘટના સામે આવી હતી અને વલસાડના સાંસદના પ્રહાર સામે આવ્યા છે। ચૈતર વસાવા યશ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાથે તેમણે કહ્યું કે ચૈતર વસાવા લોકોને ગુમરાહ કરી રહ્યા છે। ચૈતર વસાવાએ કંપનીમાં જઈને ધમાલ કરી હોવાનો પણ દાવો છે। ચૈતર વસાવાએ પીડિત પરિવારને ધમકાવ્યા હતા। ચૈતર વસાવાએ પીડિત પરિવારના સભ્યો સાથે મારપીટ પણ કરી હતી। વલસાડના સાંસદ ધવલ પટેલનું કહેવું છે પીડિત પરિવારને ન્યાય અપાવવાની અને તેમની સાથે ઊભા રહેવાની પણ વલસાડના સાંસદે ખાતરી આપી છે। વધુમાં સાંસદે જણાવ્યું કે ચૈતર વસાવા સામે અગાઉ પર 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને હાલમાં તેઓ શરતી જામીન પર બહાર હોવા છતાં આ પ્રકારની ઘટનાને તેમણે અંજામ આપ્યો છે। સાંસદે માંગ કરી છે કે શરતી જામીનનો ભંગ કરવા બદલ અને આ પ્રકારની હિંસા કરવા બદલ ચૈતર વસાવાને ફરીથી જેલ ભેગા કરવા જોઈએ। યશ ખાટવા માટે એમની લોકલ વોટ બેંક પોલિટિક્સ માટે કઈ રીતના હદમાં જઈ શકે છે, તો મારે આજે સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે, આદિવાસી સમાજના તરીકે હું કહેવા માંગુ છું કે અમે પીડિત પરિવાર સાથે પૂરી રીતે ખભેથી ખભે મળીને ઉભા રહેલા છે। પીડિત પરિવારને પૂરો ન્યાય અપાવવાના છે અને આ જે કથાકથિત આદિવાસી મસીહા બનીને ફરે છે એમને હું કહેવા માંગુ છું કે આજ પછી અમારા કોઈ પણ આદિવાસી સમાજનો યુવક હોય એમની પર આંગળી પણ ચીંધે નહીં અને કોઈ આ રીતના અમારા આદિવાસી સમાજના યુવક પર આ રીતની મારામારીની ઘટના કરશે તો અમારી સરકાર પણ પૂરેપૂરી રીતે એકદમ કઠોરથી કઠોર એક્શન લેશે। અમારા આદિવાસી સમાજ પણ આની એકદમ કડક નોંધ લઈને ચૈતર વસાવા પર જે રીતના અમે કરી શકીએ એ રીતના એક્શન અમારો સમાજ પણ લેશે। અને